મિત્રો, આજે આપણી સાથે છે મંતવ્ય ન્યૂઝ ચેનલના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ ત્રિવેદી. પ્રફુલભાઈ સાથે આજે આપણે એક એવા વિષય પર વાત કરવી છે જે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. એમણે જે સાહિત્યમાં પ્રયોગો કર્યા અને સાહિત્ય સાથે એમનો જે સંબંધ રહ્યો એ ખૂબ જ રોચક છે. અને આજે પણ આવા પ્રયોગો મને લાગે છે કે થતા નથી, કે કહેવાતી કેટલી બધી સંસ્થાઓ છે સાહિત્યની, પરંતુ આ જે પ્રયોગો થયા છે, પ્રફુલભાઈએ કર્યા છે, એની વાત આપણે કરવી છે. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર, આપના દર્શકોને પણ નમસ્કાર. પ્રફુલભાઈ, તમારી શરૂઆત ભાવનગરથી થઈ હતી. ભાવનગર કવિઓ અને લેખકોનું શહેર, જ્યાં પણ પથ્થર નાખો ત્યાં કવિ મળે એવું કહેવાય છે. તો તમને પણ આમ તો ધંધુકા બાજુના, પણ તમને રંગ લાગી ગયો અને તમે રંગથી જ શરૂઆત કરી. તમે જે પહેલું ફ્રેજ વાપર્યું ને, ઉપરથી પથ્થર, એ શેખાદમ આબુવાલાએ ત્યાં જાહેર ભાષણમાં કહ્યું હતું. અચ્છા. કે ઉપરથી વિમાન જતું હોય અને પથ્થર ફેંકો તો કોઈ કવિ કે કલાકાર ઉપર પડે એવું આ કલાનગરી છે. એ ભાવનગરમાં મારી કારકિર્દીની શરૂઆત થઈ હતી. પરંતુ જે મારી અંદર સાહિત્યના જે સંસ્કારો છે એ ઘણી નાની ઉંમરે મારો ગયા. મેં આપને આગળના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા ઘરે એક નાનકડી લાઇબ્રેરી હતી. મારા પિતાશ્રી પ્રાણશંકર ત્રિવેદી એ બહુ જ વાંચનના શોખીન હતા. અને મારા એક કુટુંબી કાકા છે પુષ્કર ચંદ્રવાકર. એ બંને લોકો મળીને જ્યારે સાહિત્યની વાતો કરતા કલાકોના કલાકો સુધી, કોઈને અત્યારે એ વધુ પડતું લાગે કે સાહિત્યની વાતો કલાકોના કલાકો સુધી કઈ રીતે હોઈ શકે, પણ એ વાતો કરતા હતા. હું એમને ચા અને પાણીની સેવા કરતા કરતા એ સાંભળતો હતો. એમાંથી મારામાં એક સાહિત્યનું સિંચન થયું. બીજી વાત છે મારા ગ્રાન્ડફાધર દયાલજી ત્રિવેદી. એ વર્ષો સુધી બિહારમાં રહેલા, પછી અહીંયા આવેલા. તો એમનું ધાર્મિક વાંચન બહુ ઊંચું હતું. એટલે એ અમને મહાભારત અને રામાયણની છૂટી છૂટી વાર્તાઓ કહેતા હતા. અને એના માટે એક અમારે કામ કરવું પડતું હતું. એ એમ કે તું મારા પગ દબાવી દે, પછી તને એક વાર્તા કહીશ. એટલે હું એમના પગ દબાવી આપું, એ મને એક વાર્તા કહે. અને જે રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભાઈ દારૂણમ, એ વખતે મેં એમના અવાજમાં જે સાંભળેલું, એ જે ઓરિજિનલ ટ્યુન છે, અત્યારે સંગીતકારો ઘણું બધું એમાં બદલી નાખ્યું છે. ઓરિજિનલ ટ્યુન બહુ હૃદયસ્પર્શી છે. તમને અંદરથી તમને છે ને રૂવાડા ઉભા થઈ જાય. તમને સાક્ષાત રામ ભગવાન સામે દેખાવા માંડે એ પ્રકારની ટ્યુન છે એની. અને એના શબ્દોની પસંદગી અવાજમાં સાંભળીએ તો ઓર મજા આવે. મોરારી બાપુ છે. એટલે નાનપણમાં જ એ જે સંસ્કારો રોપાઈ ગયા મારામાં, એ પછી આગળ જતા ધીરે ધીરે પ્રાંગળતા ગયા. મેં અગાઉ પણ કહ્યું હતું એ રીતે પછી તો અમે ગામડાના જે નાના નાના છોકરાઓ હોય એને ભેગા કરીને મેં સાંભળેલી કે વાંચેલી વાર્તાઓ પાછો હું એમને કોમ્યુનિકેટ કરતો, એમને સંભળાવતો હતો એક નાની ઓરડીમાં બેસીને ખેતરના શેઠે, અને એ લોકો એન્જોય કરતા હતા. એટલે વાર્તા રસ છે. મારા મોટી બહેનો, અમે લોકો ગામડામાં તો આપને ખ્યાલ છે કે એક બેડરૂમમાં 4 કે 5 પથારી કરી હોય. મારી બાજુમાં સુતા સુતા એ જમાનામાં 32 પુતળીની વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ, 4 ફકીર, 7 ફકીર, આ બધી જે વાર્તાઓ છે એ મને વાંચીને સંભળાવે ત્યારે મને ઊંઘ આવતી હતી. એટલે એક વ્યસન થઈ ગયું હતું કે મને કોઈ પણ લાલચ આપી હોય કે હું વાર્તા કહીશ, આ કામ કરી કાઢ, એટલે હું કરી કાઢતો હતો. નાની ઉંમરની વાત છે. પછી ધીરે ધીરે આગળ જતા મને પણ પોતાને શોખ જાગ્યો. અને મારી જે પહેલી વાર્તા છે એ હું 10મા અને 11મા ધોરણની વચ્ચેનો જે વેકેશન હોય એ વખતે ઓલ્ડ એસએસસી થયું 11મું ધોરણ, એમાં દિવાળી અંકમાં શ્રીરંગમાં છપાઈ હતી. અને હું પછી બોર્ડિંગમાં ગયો ત્યારે મને હાથમાં ગૃહપતિએ અંક આપ્યો કે આ એક અંક આવ્યો છે તારા નામ. ત્યારે તો મને એક રોમાન્સ થઈ ગયો કે મારું નામ અંદર છે એમ, શ્રીરંગમાં મારી વાર્તા છે. એટલે ત્યારબાદ પછી તો ધીરે ધીરે એ આગળ પ્રાંગળતું ગયું. અને પછીનો જે તબક્કો છે એ MA ની અંદર હું જ્યારે ભાષા સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોક સાહિત્યના વિદ્યાર્થી તરીકે દાખલ થયો, ત્યારે મારી કૃતિઓ છે એ સ્ત્રી, નવચેતન એ બધામાં છપાતી હતી.
અને ઘણી વખત તો મારા અધ્યાપકો મને પૂછતા હતા કે તમે કઈ રીતે મોકલો છો, તો આ છપાઈ અમારે મોકલવું છે એમ. ચાપસી એ વખતે ઉદ્દેશી મારી જે કૃતિઓ છે એ છપાતી હતી. ચાપસી એટલે ઉદ્દેશી તો એવું એમાંથી કહેતા. હા, હા એમનું હતું. પછી મુકુંદભાઈએ સંભાળ્યું, હમ મુકુંદ શાહે સંભાળ્યું પછી. અને બહુ જ સારી સાહિત્યનું બહુ સારી મેગેઝિન તરીકે ગણાતું. પછી એમાં ભાષા સાહિત્ય ભવનમાં પછી હું મારી કારકિર્દીની શરૂઆત થઈ ભાવનગરથી લોકરાજ નામના છાપામાં ચીફ રિપોર્ટર તરીકે. અને ત્યાં એક શાળાના પ્રિન્સિપાલ હતા અને કવિ હતા હિંમત ખાટસુરિયા. હમ એ અમે બંને ભેગા થઈ અને રંગ નામનું એક સાહિત્યિક મેગેઝિન ચાલુ કર્યું. એના અચ્છા ઉપર અમારું સ્લોગન હતું, શબ્દ ડેશ કલા, શબ્દ કલાનો સથવારો શોધતું સામયિક રંગ. અચ્છા અચ્છા એ અમે રંગ નામનું એક સાહિત્યિક મેગેઝિન ચાલુ કર્યું. બહુ નાનકડું હતું, 2 કે 3 ફરમાનું માંડ છપાતું હતું, પણ એમાં અમે થોડા થોડા પ્રયોગો પણ કર્યા. હમ હમ અમે એક પ્રયોગ એવો કર્યો કે એક રાજુ પારેખ કરીને ત્યાં સરસ્વતી પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે અને એક બહુ સારા પેઇન્ટર્સ છે. હમ એ સરસ ચિત્રો બનાવતા હતા અને એમની પાસે બ્લોક બનાવવાની તે સુવિધા હતી, એટલે મને બ્લોક બનાવીને આપતા હતા. હમ એટલે એ જે ચિત્ર છે એ આગળના પૃષ્ઠથી શરૂ કરીને છે પાછળના પૃષ્ઠમાં આખું સ્પ્રેડ થાય. તમે આખી પહોળું કરીને જુઓ તો જ આખું ચિત્ર દેખાય તમને. હમ એ પ્રકારના અમે ચિત્રો છાપવાનું ચાલુ કર્યું અને એક નવી ટ્રેન્ડ પાડ્યો કે ભાઈ આખામાં તમે આ રીતે ચિત્ર છાપી શકો. હમ ખોડીદાસ પરમારના ચિત્રો, લોક કલાના ચિત્રો પણ છાપ્યા હતા. અને બહુ જ ધીરે 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 છે એની એક નોંધ લેવા માંડી. હમ હવે પહેલું જે અંક છે અમે સામાન્ય કાઢ્યો. હમ બીજો અંક અમે કટોકટીમાં કવિતા હમ એવું વિશેષાંક કર્યો. એ હમ વખતે ઇન્દિરાજીની કટોકટી હતી અને કવિઓ નીચે પોતાનું નામ લખતા પણ ડરતા હતા. એવી કવિતાઓ પોસ્ટકાર્ડ અને ઇંગ્લેન્ડ લેટરમાં છાપીને કે લીથો કરીને, એ વખતે લીથો હતું સાયક્લોસ્ટાઇલ, હમ એ કરી અને લોકો સર્ક્યુલેટ કરતા હતા. એવી કવિતાઓ મારી પાસે ઘણી બધી આવેલી. અને એ કવિતાઓ અને બીજું, એ વખતે એક ડોક્ટર મહિપસિંહ કરીને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર હતા, સંચેતના નામનું હિન્દીમાં મેગેઝિન ચલાવે છે, એ ભાવનગર આવેલા. એ વખતે મેં એમનો ઇન્ટરવ્યુ પણ કર્યો કટોકટી ઉપર. હા હા અને જ્યારે આ અંક છપાતો હતો એ જ ગાળામાં કટોકટી ઉઠી. અચ્છા એટલે મારે છેલ્લે નોંધ મૂકવી પડી કે આ અંક તૈયાર થતો હતો ત્યારે હવે આપણે આનંદો, હવે આપણને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય પાછું આવ્યું છે ને કટોકટી ઉઠી ગઈ છે. હમ એ અંક છે એની બહુ જ સારી નોંધ લેવાય. એ વખતે હું અમદાવાદના મોટા પત્રકારોને ઓળખતો નહોતો, હમ પરંતુ મારું જે મેગેઝિન છે એ બધાને ફ્રી પોસ્ટ કરતો હતો, મોકલતો અચ્છા હતો બધાને. એ વખતે વિનોદ ભટ્ટે સંદેશની પૂર્તિમાં એમાંથી 5 કવિતાઓ છાપી અચ્છા અને શેખાદમ આબુવાલાએ જનસત્તામાં એમાંથી 4 કવિતાઓ છાપી. નીચે લખ્યું કે રંગ નામનું એક પતાકડું અચ્છા ભાવનગરમાંથી ચાલુ થયું છે, એની આ પ્રસાદી, એમ કરી અને એમણે કવિતાઓ છાપેલી. અને રંગની નોંધ ગુજરાત કક્ષાએ બીજા જ અંકમાં લેવાઈ ગઈ. ત્રીજો અંક અમે સામાન્ય કાઢ્યો. ચોથો અંક અમે કર્યો સાહિત્યમાં સેક્સનું સ્થાન. ઓહો અને બહુ મોટા મોટા લેખકો, અને એ વખતે તો સેક્સ શબ્દ બોલતા પણ લોકોને હા બીક એટલે લાગતી એ હતી. જ કહું છું કે જે પણ કેટલાક પેલું છે નાકનું ટેચકું ચડાવે, પરંતુ એ સમયે તમે, એટલે તમે કયા કયા વર્ષની વાત કરો છો? 1980 આસપાસ? ના ના, 80 નહીં, 74-75 ની વાત છે. અચ્છા 74-75, ઓહો. હા. હા હા અ, એટલે એ પછી બહુ મોટા લેખકો પાસે મેં લખાવડાવ્યા લેખો. ઇવન વેદોની અંદર પણ શ્લોકો છે, શ્લોકો શોધી શોધીને અમે મૂક્યા કે વેદમાં આવું કહેવાય છે એમ, હમ કે જેથી એની ઓથેન્ટિસિટી વધે. હમ એટલે અને ત્યારબાદ એક કોઈ આર્ટિસ્ટ હતા, મારું નામ મને યાદ નથી, હમ એને રંગ, જે 2 અક્ષરનું રંગ ને ઉપર જે અનુસ્વાર છે એમાં સ્ત્રી પુરુષોના પેલાની અંદર સ્ટ્રક્ચરની અંદર રંગ લખેલા મને 50 જેટલા નામો મોકલ્યા એને, અલગ અલગ પ્રકારના. અચ્છા આખું જે એકદમ કલાત્મક રીતે હમ આપણને એમ થાય કે આ એક નો દરેક વખતે અલગ અલગ વાપરવા જોઈએ, એવા સરસ એને બનાવીને મોકલ્યા. હમ હમ પછી
નો અંક અમે સામાન્ય કાઢ્યો. એ પછીનો અંક અમે કાઢ્યો દાગેસ્તાનનું લોક સાહિત્ય. આ જે તમે સેક્સ નો દાગેસ્તાન એ અંક રશિયા કર્યો એના કેવા પડઘા પડ્યા તે વખતે સમાજમાં? મિક્સ પ્રતિભાવ હતા. કેટલાક લોકોએ બહુ જ વખાણ્યા, કેટલાક લોકોએ એવું પણ લખ્યું કે ભાઈ મારા ઘરે અંક આવ્યો ત્યારે મારા પિતાશ્રીએ સંતાડી દીધો. એવા પ્રતિભાવો પણ આવ્યા હતા. હમ અને એ વખતે પવનકુમાર જૈન કરીને એક આપણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જે ડિઝાઇન છે NID, એની અંદર પ્રોફેસર હતા. એને સ્પર્શ નામનું મેગેઝિન કાઢેલું. એની અચ્છા. કવિતાઓ પણ મેં એમાં છાપી હતી. હમ એટલે એના મિક્સ પ્રતિભાવ આવ્યા. અને ત્યાર પછી અમે કાઢ્યું દાગેસ્તાનનું લોક સાહિત્ય. અચ્છા. એ મેં થોડો અછડતો ઉલ્લેખ આપણા આગળના પેલામાં કર્યો હતો. અને સોવિયત કોન્સુલેટ મિન્તોરોવેનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા, વિમોચન કરવા આવ્યા હતા. અને એ અંક છે એ જે સાહિત્યની અનુભૂતિ છે ને હમ જયવંતભાઈ, એ બધા પ્રદેશોની અંદર માનવીય હૃદયમાં લગભગ સરખી હોય છે, એક સરખી સ્તર ઉપર કામ કરતી હોય છે. બિલકુલ. દાખલા તરીકે આપણે ત્યાં અભિશાપ છે કે તારી બારસ ભરે, તારા પીરમાં પીપળો ઉગે, તારી નનામી નીકળે. જે સ્ત્રીઓ ઝઘડે ત્યારે આ જે ફ્રેજ યુઝ કરતી છે જેને આપણે અભિશાપ કહી શકીએ, એવા જ પ્રકારના અભિશાપ ત્યાં પણ છે અચ્છા. દાગેસ્તાનમાં પણ. કે હમ તું ખાતો હોય અને તારી આંખોના ડોળા નીકળીને તારી થાળીમાં પડે. આ પ્રકારનો જે હોય છે એ લગભગ બધી છે. એટલે એ બધા એવી જ રીતે ત્યાંના લોકો બહુ આર્ટિસ્ટિક નેચરના હોય છે. કારણ કે એનું જે બાળકનું ઘોડિયું હોય એના પર પંક્તિ લખી હોય, જેમ આપણા દુહા હતા એવા હમ એક સરસ પંક્તિ લખી હોય. તલવાર હોય તો તલવારના મિયાન ઉપર પંક્તિ લખેલી હોય, કટારીના ઉપર પણ પંક્તિ લખેલી હોય. એટલે એટલે આપણું અને એનું જે લોક સાહિત્ય છે એની તુલના કરતો અંક હતો ને એ બહુ જ સારો ગયો. અને એ જે વિદ્વાન લોકો હતા અને જે લોક સાહિત્યના પણ અને એના અતિથિ સંપાદક તરીકે પુષ્કરભાઈ ચંદ્રવાકર હતા, જે ઝવેરચંદ મેઘાણી પછીનું સૌરાષ્ટ્રના બહુ મોટું નામ ગણાય છે સંશોધક તરીકે હમ લોક સાહિત્યના. હમ એમણે અતિથિ સંપાદક તરીકે એ અંક મને સંપાદિત કરી આપેલો. અને એ અંકની બહુ સારી નોંધ લેવાય. એ હમ પછી પાછો અમે એક સાદો અંક કાઢ્યો. હમ અને એ પછી જયવંતભાઈ બિહારની અંદર પ્રેસ બિલ આવ્યું. અચ્છા. એટલે એટલે મેં અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હમ એવો એક વિશેષાંક કર્યો. અને એની પછી મેં પુસ્તક પણ કર્યું, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય. હમ અને એ વખતે પછી હું જ્યારે ભાવનગરથી અમદાવાદ આવ્યો ત્યારે મેં કાવ્યગોષ્ઠી નામની સંસ્થા શરૂ કરી હતી. હમ અને કાવ્યગોષ્ઠીની અંદર અમે અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય ઉપર પરિસંવાદ સરસપુર કોલેજમાં ગોઠવ્યો હતો. હમ અને મોટા મોટા પત્રકારો અને સાહિત્યકારોને અમે નિમંત્રણ આપીને એમાં બોલાવ્યા હતા. અને પછી મેં એમાં લેખો લખાવ્યા કે નવલકથાકારનું સ્વાતંત્ર્ય, નાટ્યકારનું સ્વાતંત્ર્ય, આખું અલગ અલગ એના આસ્પેક્ટ હતા. પત્રકારનું સ્વાતંત્ર્ય એ વાસુદેવભાઈ પાસે લખાયું હતું. એટલે અચ્છા. અલગ અલગ લેખકો મેં પછી પાછળથી ઉમેરાવડાવ્યા લેખો. હમ મને એ વિષયમાં વધારે રસ પડ્યો. અને પછી એ અમદાવાદ આવ્યા પછી એમાં પુસ્તક કર્યું. હમ એટલે પછી અમે કાવ્યગોષ્ઠી પ્રોફેસર મફતભાઈ ઓઝા હતા, અમે બંને કાવ્યગોષ્ઠી ચાલુ કર્યું. એ સાહિત્યિક સંસ્થા છે એ અમે લોકો ચલાવતા હતા. એનું હતું કે ભાઈ ગ્રુપ ને ગોષ્ઠી, હમ અને એમાં કોઈ હોદ્દેદાર નહીં. અમે બંને કન્વીનર હતા. કોઈને કોઈ હોદ્દો નહીં, કોઈ ફી નહીં, સભ્ય ફી નહીં. બધા મુક્ત મને આવે અને હમ સાહિત્ય ઉપર ચર્ચા કરે. હમ અમે દર બીજા અને ચોથા શનિવારે અમને ચિમનભાઈ પટેલે એમની કોલેજમાં સુવિધા કરી આપી હતી, સરસપુર કોલેજમાં. ત્યાંનો મોટો જે અધ્યાપક ખંડ હતો, ત્યાં લગભગ 50-60 કવિઓ લેખકો ભેગા થાય અને દર વખતે કોઈ પણ એક વિષય ઉપર બધાની વચ્ચે ચર્ચા થાય. કોઈ વખતે ચિમનભાઈ પટેલ પોતે એટલે નવી કવિતા, આપણે રાજકીય નેતા? હા, મુખ્યમંત્રી શ્રી. હા. કે અચ્છા. એને ઉર્મિલાબેનની જે કોલેજ છે ઘીકાટા, ત્યાં અમને આ સુવિધા કરી આપી હતી. એટલે અમે કોઈ નવી કવિતા રચી હોય તો એના ઉપર ચર્ચા થાય. કોઈ નવી નવલકથા આવી હોય તો એના ઉપર ચર્ચા થાય. કોઈ પુસ્તકનું વિવેચન કર્યું હોય તો વિવેચન ઉપર પણ અમે વિવેચના કરીએ કે ભાઈ
પૂર્વાગ્રહથી કર્યું છે, સારી રીતે મસ્કો મારવા કર્યું છે, તટસ્થ રીતે કર્યું, એની પણ અમે ચર્ચા કરતા હતા. અને એ ગ્રુપ છે એ બહુ સારું ગ્રુપ હતું. અને અમદાવાદના જે કવિઓ અને લેખકો છે એને બહુ સારું પ્લેટફોર્મ મળતું હતું. અને અચ્છા. દર વર્ષે અમે બહાર ગામની કોઈ સારી સંસ્થા હોય એના સહયોગમાં એ લોકો અમને રહેવાની અને જમવાની સુવિધા આપે. અમે 2 કે 3 દિવસ સુધી ત્યાં સાહિત્યના જુદા જુદા સબ્જેક્ટ ઉપર બેઠકો કરીએ અને રાત્રે મુસાયરો અને કવિ સંમેલન કરીએ. આ રીતે અમે દર વર્ષે એક સંમેલન કરતા હતા. બોડેલીમાં અમે આદિવાસી લોક સાહિત્ય ઉપર કર્યું હતું. એ રીતે નર્મદા નદીના કાંઠે એક બહુ સારી સંસ્થા હતી, ત્યાં પણ અમે એક કાર્યક્રમ કરેલો. નાની કડીમાં કાર્યક્રમ કરેલો. એટલે અલગ અલગ જગ્યાએ અમે આ રીતે જુદા જુદા સબ્જેક્ટ ઉપર વિદ્વાન વક્તાઓને બોલાવતા હતા. ઘણી વખત વક્તા આવી ના શકે તો એનું વક્તવ્ય લખીને મોકલી દેતા હતા, અમે વાંચન કરાવતા હતા. અને અલગ અલગ વિષયો, નવલકથા, નાટક, પ્રાચીન આપણું સાહિત્ય, અર્વાચીન સાહિત્ય, એ બંને વચ્ચેનો તફાવત, આ બધા ઉપર અમે ચર્ચા કરતા હતા. અને એને કારણે જે મારી અંદર પડેલા જે સાહિત્યના સંસ્કારો હતા એ વધારે ઉદ્દીપ્ત થયા. આ તમારી જે પ્રવૃત્તિ હતી એ તો સાહિત્ય પરિષદ અત્યારે કરે છે એ પ્રકારની પ્રવૃત્તિ થઈ કે કોઈ બીજા શહેરમાં જઈને અથવા તો રમણીય સ્થળે જઈને કરવું અને વક્તાઓને બોલાવવા અને આ બધું, કદાચ એના કરતા વધારે ઉત્કૃષ્ટ કહી શકાય. તમે એક સંમેલન કર્યું હતું અને એ સંમેલનમાં કંઈક યુવાનો ઉપર કોઈ વક્તાએ વાત કરી હતી અને પછી તમે તો પેલા હતા ઉદ્ઘોષક એટલે તમે જવાબ નહોતો આપ્યો, પરંતુ બીજા કોઈ પત્રકારે જવાબ આપ્યો. તો એ ઘટના શું છે? એમાં જયારે સાહિત્યકારો ભેગા થાય ત્યારે વિવાદ તો હોય જ, શબ્દોનો વિવાદ તો હોય જ. આવા વિવાદો 2-3 વખત થયેલા. અચ્છા. એક વખત એક વિદ્વાન વક્તા હતા, એમણે એમ કહ્યું કે ભાઈ જે શિષ્ટ સાહિત્ય છે એ જ સૂક્ષ્મ છે, લોક સાહિત્ય સૂક્ષ્મ નથી. લોક સાહિત્યમાં એકદમ સ્થૂળતા હોય છે, ઉપર છલ્લું હોય છે, એમાં ઊંડાણ નથી હોતું. એટલે એ કાર્યક્રમનું સંચાલન કરતો હતો. અચ્છા. અને પછી સંચાલક તરીકે તો મારે વધારે બોલવાનું ના હોય, પણ મેં પછી માફી માંગી લીધી કે સંચાલક તરીકે તો મારે આ વ્યક્તિ પાસેથી આ વ્યક્તિને માઇક આપો એટલું જ બોલવાનું હોય. પરંતુ હવે આ સાહેબે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે તો મને સંમતિ આપો તો 2 મિનિટમાં હું જવાબ આપવા માંગુ છું. એ શ્રોતાઓની સંમતિ લઈ અને મેં કહ્યું કે સાહેબ, લોક સાહિત્ય છે એ સૌથી સૂક્ષ્મ સાહિત્ય છે, કારણ કે એના રચયિતા છે કુદરત વચ્ચે જીવતી વ્યક્તિ છે અને એનામાં સૂક્ષ્મતા આવે એવી શિષ્ટ સાહિત્ય બનાવે. શિષ્ટ સાહિત્ય ઘણી વખત એસી રૂમમાં લખાતું હોય છે, સાચી વાત. એટલે એમાં કૃત્રિમતા આવી જવાનો ડર હોય છે. જ્યારે પેલાને તો લોક સાહિત્યનો સર્જક છે એ તો અંધાર પછેડો ઓઢીને સૂતેલો હોય છે, કોને સર્જન કર્યું આપણને ખ્યાલ નથી, એને સર્જક તરીકે નામના પણ નથી જોતી, એટલે વધારે સ્વાભાવિક હોય છે. જે લોક સાહિત્યનો સર્જક હોય છે બહુ સ્વાભાવિક હોય છે, એના અંદરથી આવતી વસ્તુ છે, એને પોતાનું નીચે નામ પણ નથી જોઈતું. લોક સાહિત્યમાં કોઈનું નામ ખ્યાલ આવ્યો કે આ કોને રચ્યું હતું એ? હા, એ તો એટલે મેં પછી લોકગીતમાં થોડા ખબર જ નથી હોતી. હા, એટલે મેં એની વ્યાખ્યામાં, હું લોક સાહિત્ય ભણતો તો એની વ્યાખ્યામાં આવે છે કે લોક સાહિત્યનો સર્જક અંધાર પછેડો ઉઠીને બેઠેલો હોય છે, તમને દેખાય. અને એમાં છૂટ પણ હોય છે કે આજે જયવંતભાઈએ રચના કરી એમાં પ્રફુલ્લ ત્રિવેદી 2 શબ્દો એના ઉમેરા થઈ જાય, અને ત્રીજો ગાયક કલાકાર એમાં એજી ઓજી ને ગાવામાં તકલીફ પડે તો એ શબ્દ ફેરવી પણ નાખે. આ એમાં બધી જ છૂટ હોય છે લોક સાહિત્યમાં, કારણ કે એ લોકોનો સહિયારું સર્જન છે. એટલે મેં એમને કહ્યું કે ભાઈ, તારા તરણા ભોંતરિયા સમદર લહેરા ચાર, દિન સજણિયા સાંભળે દિમાઈ દીવાર. એક પ્રેમી ને પ્રેમિકા જુદા પડે છે, પછી પ્રેમિકા પૂછે છે કે તું મને યાદ કરતો તો કે નહીં. એના જવાબમાં એ કહે છે કે આકાશમાં ઉગેલા તારા, ભોંય પર ઉગી નીકળેલા તરણા, ભોંતરિયા એટલે રેતીના કણો, અને સમુદ્ર ઉપર ઉપસતી લહેરો, આ 4 વસ્તુ ગણી શકાય તો હું તને કહું તું મને કેટલી વખત યાદ આવતી હતી. હવે આ જે સૂક્ષ્મતા છે એ કવિમાં જ આવે કે જે કુદરત સાથે જીવે છે, જે તરણા જુએ છે, જે ભોંતરિયા જુએ છે, જે આકાશમાં ઉગેલા તારા જુએ છે, એને જ આ કલ્પના આવે. સાચી વાત છે. પછી મેં તમને
આદિવાસી લોક સાહિત્યનો, જે આદિવાસી લોક સાહિત્યનું મેં સંપાદન કર્યું એ સંમેલન પછી, એમાં એક સરસ પંક્તિ છે. એમાં પેલા જે પ્રેમી ને પ્રેમિકા જુદા પડે છે, ત્યારે એની પ્રેમિકા બીજે લગ્ન થઈ જાય છે ને કહે છે કે મને ક્યારેક મળવા આવશે. તો કે આપણે તો ભટકતી જાતિ, આપણે ક્યાં સરનામા હોય. હમ ત્યારે કહે છે કે હું તને આભલું બતાવીશ. આભલું એટલે અરીસો. હમ અને એમાંનું સૂર્યનું કિરણ પડે અને સૂર્યનું કિરણ રિફ્લેક્ટ થઈને તારા પર પડશે. એ કિરણે ચાલ્યો આવજે, ત્યાં હું તારી રાહ જોતો હોઈશ. ઓહ ચાંદરલું કે એ લોકોને રિફ્લેક્ટ ને શબ્દ ના આવડે, ચાંદરલું પડશે તારા આપણને, ચાંદરલું પકડીને તું ચાલ્યો આવજે, ત્યાં હું તારી રાહ. હવે આ સૂક્ષ્મતા છે એ લોકો મજા આપણામાં ના આવે, આ તો કારણ કે વિજ્ઞાન આપણે થઈ ગયું. એસી રૂમમાં હા, એસી રૂમમાં બેસીને આપણે સર્જન કરતા હોય છે. આપણે આ પરિકલ્પન આપણામાં ના આવે. એટલે કેટલાક દાખલાઓ આપ્યા મેં, અને એ જે એની જે ભવ્યતા છે, ઉચ્ચતા છે, હૃદયને સ્પર્શી જવાની જે તાકાત છે લોક સાહિત્યમાં. અને પછી અમે જમવા સાથે બેઠા. એ યુનિવર્સિટીના કુલપતિ હતા, અચ્છા. એટલે હું નામ નથી બોલતો, પણ પછી એમણે મને મારી પાસે કબૂલાત કરી કે તમારી વાત સાચી છે. કે મને અચ્છા. સમજાયું કે લોક સાહિત્ય છે સૂક્ષ્મ હોય છે. ઘણી વખત આવું બનતું હોય છે. એક વખત એક સાહિત્યકારે કહ્યું કે છાપા છે એ જોડણી બગાડે છે. એ વાત સાથે આપણે સહેમત છીએ, પણ એ 50 જેટલા પેલા શીર્ષક લઈને આવેલા, હમ સમાચારના ટાઇટલ લઈને, શીર્ષક લઈને આવેલા, અને એમણે કહ્યું કે આમાં આ રસોઈની દીર્ઘ છે, હસ્વ દીર્ઘની ભૂલ છે, આમાં રસવા વાળું દીર્ઘા વાળું હોવું જોઈએ. એ બધી ભૂલો કાઢી એમણે. પછી મેં એમને કહ્યું કે સાહેબ, આ છે ને હમ એક ચોક્કસ ટાઈમ પીરિયડમાં તૈયાર થતી વસ્તુ છે. હમ તમે 10 મિનિટ જો છાપું મોડું કરો તો પાછળ છે ને કોપીઓ નીકળવાનું મોડું થાય ને સવારે ફેરિયાઓની મારામારી થાય. હમ જ્યારે સાહિત્ય છે એવું છે કે તમે 3 મહિનામાં બહાર પાડવાની, આજે જયવંતભાઈ પોતાનું પુસ્તકનો ટાઈમલાઈન નક્કી કરી, પણ 3 મહિનાના બદલે 3.5 મહિના થાય, તમે બહુ તકલીફ નથી પડવાની. હા, જ્યારે બરાબર. છાપું છે એ એકદમ ફાસ્ટ તૈયાર થતી એની પ્રક્રિયા છે. અને પત્રકારો છે એ સાહિત્યકારો નથી, એટલે એની જોડણી ભૂલો આવવાની સંભાવના રહે છે, ભય રહે છે, ડર રહે છે. અને પહેલા જે પ્રૂફ રીડર એના માટે રખાતા હતા, એ પ્રૂફ રીડરની સિસ્ટમ ધીરે ધીરે તૂટતી જાય છે. હમ જયવંતભાઈ, એક બહુ બહુ આ બાબત તરફ ધ્યાન દોરું કે હવે સારા પ્રૂફ રીડરો નથી મળતા. હા હા, બહુ સાચી કાલે વાત જ છે. એક કાલે એક ભાઈ મને કહ્યું કે મારું પુસ્તક છપાઈ ગયેલું છે, પણ મારે એમાં સારા પ્રૂફ રીડર જોઈએ છે કે એમાં ભૂલો સુધારી આપે. તો મેં કહ્યું તમે 2 દિવસ વિચારીને કહીશ, કારણ કે જલ્દી મળતા નથી. હમ એટલે જે ભૂલો છે જવાની, આવા બધા વિવાદો, વિચારો, શબ્દની મારામારી, આવું તો દરેક સંમેલનમાં એકાદો વિવાદ તો થઈ જ જાય. એક અને એ યુવાનોને વિવાદના લગતો કારણે કે જે વિવાદ સંમેલન થયો યાદ હતો? રહી જાય. યુવાનોને લગતી કઈ? એ મેં પછી અમદાવાદ હું આવ્યો ત્યારે મેં યુવા શક્તિ નામનું અઠવાડિક શરૂ કર્યું. હા, જો એ વાત તો રહે જ ગઈ. અને હા, એમાં એવું હતું કે મફતભાઈ મારા ખાસ મિત્ર, પછી મફતભાઈ હતા, યશવંત મહેતા હતા, શશિકાંત નાણાવટી હતા. બહુ જ મોટા કહી શકાય એવા પત્રકારો મારા એ યુવા શક્તિનું વિમોચન કરવા આવેલા. અને જયશંકર સુંદરી હોલમાં મેં વિમોચનનો કાર્યક્રમ રાખેલો. અને અચ્છા. લોકોની સંખ્યા ભેગી થાય એટલા માટે મેં સાથે ગઝલનો કાર્યક્રમ પણ રાખેલો, એટલે કે જેથી સાહિત્યને લોકો કઈ વધારે રીતે ભેગા થાય. રસપ્રદ બનાવી શકાય એ તમારી પાસેથી શીખવા જેવું છે. પછી એમાં મફતભાઈ મને આગળના દિવસે, મેં બધાય મારા જેટલા મહેમાનો હતા એને હું કોપી આપી આવ્યો હતો, એટલે એને બોલવાનું સરળ પડે. લગભગ મેં પહેલો અંક 16 પેજનો કાઢ્યો હતો. તો મફતભાઈ કે મને જે અનુકૂળ લાગશે એ બોલે. મેં કીધું મારા જે મંચ છે એના પરથી તમને સ્વાતંત્ર્ય છે, જે કહેવું એ કહેજો. પ્રફુલભાઈનું છટકી ગયું છે એમ કહેશો તો પણ મને વાંધો નથી. હમ તો કે સારું. અને બીજે દિવસે એમાંથી પ્રૂફની ભૂલો શોધીને લાવ્યા. હમ અને પોતે વડોદરા યુનિવર્સિટીમાં રેક્ટર તરીકે રહીને આવેલા. હમ એટલે એમણે કહ્યું કે યુવા પેઢી છે ભટકી ગઈ છે, યુવા પેઢી દિશા શૂન્ય છે, યુવા પેઢી ઊંઘી ગઈ છે. આ યુવા પેઢીમાં મને બહુ વિશ્વાસ નથી. અચ્છા. અને આ તંત્રી પણ કરે છે. ઉપર હમ લખ્યું છે યુવા જાગૃતિની માંગ પોકારતું. હમ એનો અર્થ એ કે યુવા ઊંઘે છે, પોતે પણ કબૂલ કરે છે. હમ એટલે એમણે બિલકુલ નેગેટિવ, બહુ જ નેગેટિવ બોલ્યા કે હું
ટ્રેક્ટર તરીકે હોસ્ટેલમાં આવ્યું છું, કોઈના મોં ઉપર નૂર નથી, આવું પણ બોલ્યા. અચ્છા. પછી હવે છેલ્લા વક્તા હતા અમારા શશિકાંત નાણાવટી, હમ. અને વચ્ચે મેં સંચાલન કરતા કરતા એટલું કહ્યું કે યુવા શક્તિ શા માટે, એ મેં તંત્રી લેખમાં ક્લિયર કર્યું છે. અને તંત્રી લેખ મેં બહુ જ કડક લખેલો અને બહુ જ ટચી લખ્યો હતો કે હમ. ભાઈ બેરોજગારની લાઈનમાં જ્યારે યુવાન ઉભો હોય ત્યારે એની આંખમાં કઈ વેદના હોય છે એ વાંચજો. એને ભણવા માટે એના પિતાએ એકાદું ખેતર કે ઘર વેચી દીધું હોય અને ત્યારબાદ એના દીકરાને નોકરી ના મળે અને એને એમ કહેવું પડે કે ભાઈ બળદિયાને ચારો નાખી આવે, ત્યારે એની વેદના કેવી હશે, પેલા યુવકની વેદના કેવી હશે. કોઈ વિધવાએ એના યુવાન દીકરામાં ઘણા બધા સપના જોયા હોય અને એને નોકરી ના મળે. આજની આપણી એજ્યુકેશન સિસ્ટમની કેટલી ખામીઓ છે, આ બધું જ મેં એ તંત્રી લેખમાં લખેલું. અને મેં આમાં લખ્યું હતું જયવંતભાઈ હમ. કે ઘણા બધા સામાયિકો પ્રસિદ્ધ થાય છે, હમ. પરંતુ આ અમે પ્રસિદ્ધ કરીએ છીએ ચોક્કસ હેતુ સાથે, ચોક્કસ વિચાર સાથે. વસ્તીમાં વધારો કરવાનો અમારો કોઈ જ ઈરાદો નથી, આવું એમાં સ્પષ્ટ લખેલું અંદર. હમ. એટલે બહુ જ ઉશ્કેરાટ સાથે અને બહુ આવેગ સાથે, આક્રોશ સાથે અને એ પછી અમે તંત્રી લેખ લખ્યો તો મેં વાંચી સંભળાયું. એટલે શશિકાંતભાઈને તાન ચડી ગયું અને શશિકાંતભાઈએ પછી એનો બહુ સરસ જવાબ આપ્યો કે મફતભાઈ માફ કરજો, યુવાન ભટકો નથી, યુવાન ગઈકાલે હતો એ જ આજે છે અને મને યુવા પેઢીમાં સખત શ્રદ્ધા છે. તમારા વિચારથી હું બિલકુલ તદ્દન વિરુદ્ધ જઈને વાત કરું છું. યુવાનો નથી ઊંઘી ગયા, યુવાનો દિશાશૂન્ય નથી ગયા, તમે માસ્તરો ભટકી ગયા છો, તમે માસ્તરો દિશાશૂન્ય. 25 વખત એમણે માસ્તરો શબ્દ વાપર્યો. અને એમણે એ કહ્યું, બહુ સરસ ઉદાહરણો આપ્યા એમણે કે જ્યારે રાક્ષસોનું યજ્ઞ છે એને જ્યારે ઋષિઓના યજ્ઞને રાક્ષસો ડિસ્ટર્બ કરતા હતા, ખલેલ પહોંચાડતા હતા, માંસના ટુકડા ફેંકતા હતા, ત્યારે એના રક્ષણ માટે એ ઋષિમુનિએ રામ અને લક્ષ્મણ નામના નાનકડા યુવકોને પસંદ કર્યા. શા માટે વૃદ્ધોને પસંદ ના કર્યા? ઘણા બધા રાજાઓ હતા, પરંતુ એમને ડર હતો કે આ રાજાને કોઈ લક્ષ્મી બતાવશે, કોઈ સારા હીરા બતાવશે કે કોઈ સારી સુંદરી બતાવશે તો એ લાલચમાં આવીને ચલિત થઈ જશે. યુવાન એવો છે કે જે ચલિત નહીં થાય. તમે જો યુવાનું ચારિત્ર બહુ ઊંચું હોય છે. પછી જેમ જેમ એ સંસારમાં લપેટાતો જાય એમ સંસારના લોકો એને સાંસારિક જે શીખવતા હોય છે એ બધું પછી એમાં ઉમેરાય છે. યુવાન જયારે યુવાવસ્થામાં હોય છે ત્યારે બહુ જ પ્રામાણિક હોય છે, એ આમાં કહેવા માંગે છે. અને પછી એને કહ્યું કે ભાઈ નવનિર્માણ આંદોલન કોને કર્યું હતું? જે ગુજરાત આપણું મહાગુજરાતની ચળવળ હતી એમાં યુવકોએ ગોળીઓ ખાધી છે. કોઈ બીજા નહોતા ખાવા આવ્યા, દંડા ખાવા એ આવ્યા હતા, જેલમાં યુવકો ગયા હતા. મને યુવા પેઢીમાં સખત શ્રદ્ધા છે અને ભવિષ્ય જો ભારતનું ઊંચું હશે તો એ યુવકો જ એને ઊંચે લઈ જશે. બાકી તમે તમારે માસ્તર તરીકેની તમારી દ્રષ્ટિ છે એની સામે મને પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થઈ ગયો છે કે તમે યુવકોમાં શ્રદ્ધા નથી જોતા. તો પછી તમારે યુવકોને ભણાવો, તમે શું ભણાવો છો તમારી જાતને પૂછીજો. એમ કરીને એમણે બહુ જ સરસ જવાબ આપ્યો અને ખૂબ જ તાવજો પડી. એટલું જ નહીં, એ લાંબા સમય સુધી એ વિમોચનનો કાર્યક્રમ લોકોને આ કારણોસર યાદ રહી ગયો કે એ તો યુવા બહુ શક્તિમાં સરસ આ ડિબેટ થયું થઈ તો ગઈ આટલો એક મોટો વિષય વિવાદ ઉપર. થયો હતો. હા, કે આટલો મોટો વિવાદ થયો તો, એક ડિબેટ થઈ ગઈ, એક ચર્ચા થઈ ગઈ, એક સ્વસ્થ દ્રષ્ટિકોણ એકાબીજે સામે રજૂ કર્યા. અને જેના પ્રેસમાં છપાયું તે પણ બહુ સારા સાહિત્યકાર હતા, હરેન્દ્ર ભટ્ટ વિરડો કરીને એક લોક સાહિત્યનું સામયિક કાઢતા હતા અને બહુ જ વિદ્વાન વ્યક્તિ હતા જયવંતભાઈ. હમણાં જ એનું આણંદની અંદર હૃદયરોગથી મૃત્યુ થયું. એમણે કહ્યું કે એ જે કાંઈ ભૂલો રહી ગઈ હોય એની ક્ષમા હું માંગુ છું, કારણ કે મારા પ્રેસમાં છપાયું છે. એણે લોકોની વચ્ચે ઉભા થઈ અને એમણે ભૂલ કબૂલ કરેલી. બહુ મોટી વાત છે, આવું અને કોઈ કહેતું નથી. હા, એટલે મફતભાઈ છે એ વિરુદ્ધ તો બોલી ગયા, પરંતુ પછી એમને એમ થયું કે વધુ પડતું બોલાઈ ગયું. પણ પછી મફતભાઈ ને શશિકાંતભાઈ વચ્ચે અણબનાવ નહીં થયો હોય? આજે તો અણબનાવ થઈ જતા ના ના હોય ના છે. ના, બહુ જ પ્રેમથી સાથે ચા નાસ્તો કર્યા અને બિલકુલ અણબનાવ નહીં. એ એ હવે આવ્યું છે જયવંતભાઈ હા. કે મારી વિરુદ્ધમાં જયવંતભાઈએ પોસ્ટની અંદર નેગેટિવ લખ્યું તો હું જયવંતભાઈ સાથે બોલતો બંધ થઈ જાઉં. હા. ફલાણાએ ડિબેટમાં મારી વિરુદ્ધ બોલ્યા
કે મને ઉશ્કેરી લીધો તો હું એની સાથે સંબંધ કાપી નાખું. એ જમાનામાં નહોતું. એ જમાનામાં તમે અટલ બિહારી વાજપેયી ને ઇન્દિરાના સંબંધ જુઓ તમે, હા, સાચી કે વાત. વિરોધ પક્ષના નેતા હોય તો એને વિદેશ મોકલે અને એ પણ ઇન્દિરાના સારા કામોની પ્રશંસા કરે. એટલે એ વખતે જે આખો યુગ હતો ને એ અલગ પ્રકારનો સમય હતો. એ જે આપણે 2001 પછી આ જે પરિવર્તન આવ્યું છે ને એમાં આપણી સહન શક્તિ ઓછી થતી જાય છે. હમ હમ આપણે કોઈને જલ્દી ક્ષમા નથી આપી શકતા અને એને કારણે જ આ તણાવ અને એ બધા જે ડિપ્રેશનના જે રોગચાળો છે એ એના જ મૂળમાં છે કે તમે બીજા માણસને ક્ષમા નથી કરી શકતા. બિલકુલ સાચી જો વાત. તમે ક્ષમા આપી દો તો તમારા મન ઉપરનો બોજો હટી જવાનો છે અને સામેથી તમે પ્રફુલ્લિત રહેવાના છો. એટલે એ જે આખો યુગ હતો ને એ યુગ પલટાઈ ગયો છે. આપણી સહનશીલતા બહુ જ ઓછી થતી જાય છે. સાચી વાત છે. તો આજે આપણે વાત કરી પ્રફુલભાઈ સાથે સાહિત્યમાં કેવા કેવા પ્રયોગો 70ના દાયકામાં કટોકટીના સંદર્ભમાં થઈ શક્યા, કર્યા એમણે. સેક્સ ને ઉપર અંક કાઢ્યો, યુવા શક્તિ ઉપર અંક કાઢ્યો, મેગેઝિન કાઢ્યું અને એ વખતે કેવા કેવા સંમેલનો એમણે કર્યા અને સંમેલનમાં લોકો આવે એ માટે પણ કેવા કેવા પ્રયોગો કર્યા. આજે સાહિત્ય છે એ લગભગ મરણ પથારીએ છે એવું કહી શકાય. અલબત્ત કેટલાક પ્રયાસો થઈ રહ્યા છે અને આજે તો મોબાઈલ અને ઇન્ટરનેટ ઉપર, ફેસબુક ઉપર, બ્લોગ ઉપર સાહિત્ય પહોંચ્યું છે એમાં પણ ના નથી. પરંતુ એમ છતાંય તે ઓવરઓલ અભિગમ છે ઘણો ઘટ્યો છે. વાંચન ઘટ્યું છે. ત્યારે વાંચનને અને સાહિત્યને વધારે લોકપ્રિય બનાવવા મને લાગે છે કે પ્રફુલભાઈએ કરેલા પ્રયોગોમાંથી કંઈક પ્રેરણા લોકોને મળશે એવી આશા સાથે આજની આપણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. પ્રફુલભાઈ, ખૂબ ખૂબ આભાર. અને હજુ પણ તમારી પાસેથી લોક સાહિત્ય વિષય ઉપર આ જે કટોકટીનો તમે જે અંક કર્યો તો એનું જો તમને તમારી પાસે હાથ વગો મળી જાય ક્યાંકથી તો એ જે કવિતાઓ લખાઈ હતી એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ. ધન્યવાદ.